નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિતીય સત્રમાં એકમ 8 કીડી હશે કે હાથી, બરાબર, એમાં ભાગ 1, 2 ને 3 શીખી ગયા છે. આજે આપણે ભાગ 4 પાના નંબર 133 પર જોઈશું. ચાલો ગાઈએ ગીતરું ઝાડની સાથે દોસ્તી. પાછું અહીં શું કહ્યું છે? ગીતરું ગાવાનું કહ્યું છે. તો તમારે એ ગીત ગાવાનું છે, જે પહેલા પેજ પર જ, પાઠની શરૂઆતના પહેલા પેજ પર જ આપ્યું છે. પહેલાં શું કર્યું, પછી શું કર્યું, વાક્યોને સવારથી સાંજના ક્રમમાં ગોઠવો. અહીં શું કહ્યું છે? 10 વાક્ય આપ્યા છે, બરાબર. તમે તમારી ચોપડીમાં જો તો અહીં 10 વાક્ય આપ્યા છે, જેમ કે ચા નાસ્તો કર્યો, ચાંદા મામા સપનામાં આવ્યા, દાંત સાફ કર્યા, ગણવેશ પહેરીને તૈયાર થયા, ગૃહ કાર્ય કર્યું, સ્નાન કર્યું, ભાષાના તાશ આવ્યો, દાદીમાએ વાર્તા કહી, પછી મિત્રો સાથે રમત રમ્યા અને પ્રાર્થના સભામાં રજૂઆત કરી, બરાબર. તો કે તમે આમાંથી સૌથી પહેલાં શું કરો છો? સવારે ઉઠો છો અને રાતના શું છો ત્યાં સુધીમાં તમારે ક્રમમાં ગોઠવવાનું છે. તો અહીં પહેલા નંબરમાં તમે લખો કે દાંત સાફ કર્યા, બરાબર. દાંત સાફ કરવા એ આપણે શું કરીએ? સૌથી પહેલું કામ કરીએ, તો એ અહીંયા લખવાનું છે, દાંત સાફ કર્યા. પછી દાંત સાફ કરીને તમે શું કરો છો? સ્નાન કરો છો, તો અહીં લખવાનું સ્નાન કર્યું. પછી ચા નાસ્તો કર્યો, પછી ગૃહ કાર્ય કર્યું. પછી પાંચમામાં આવશે ગણવેશ પહેરીને તૈયાર થયા. ગણવેશ એટલે શું? સ્કૂલનો યુનિફોર્મ, બરાબર. યુનિફોર્મ પહેરીને તમે તૈયાર થાવ એને શું કહેવાય? ગણવેશ પહેરીને તૈયાર થયા. પછી છઠ્ઠામાં આવશે કે ગણવેશ પહેરીને તૈયાર થયા પછી તમે સ્કૂલે જાઓ ને, તો કે સ્કૂલે ગયા એટલે આમાં સ્કૂલનો નથી આવતો કે તમે શાળાએ પહોંચ્યા, પણ હા એના પછી આવશે પ્રાર્થના સભામાં રજૂઆત કરી. પછી સાતમામાં આવશે ભાષાનો તાસ આવ્યો. ભાષાનો એટલે કે ગુજરાતી, કલસોનો પિરિયડ આવ્યો. પછી 8 નંબરમાં લખવાનું છે મિત્રો સાથે રમત રમ્યા. મિત્રો સાથે રમત રમ્યા. 9 નંબરમાં લખવાનું છે દાદી માએ વાર્તા કહી. અહીં લખવાનું છે દાદી માએ વાર્તા કહી. અને 10 નંબરમાં ચાંદા મામા સપનામાં આવ્યા. રાત્રે સૂઈ ગયા એટલે કે ચાંદા મામા સપનામાં આવ્યા. તો આવી રીતે તમારે ક્રમ પ્રમાણે પ્રવૃત્તિને ગોઠવવાની છે. તમે જે કાર્ય કરતા હોય તેને ગોઠવવાના છે. તો હું જે રીતે બોલી છું બસ એ રીતે લાઈનમાં જ તમારે લખવાનું છે. હવે છે રમત. કોણ શું કરે છે તે જુઓ અને બોલો. ક્રિયાઓની ચિઠ્ઠીઓ બનાવી એક બોક્સમાં મૂકો. જમીન ભોંતળિયા ઉપર 3 વર્તુળ દોરો. જેમ કે જો અહીં તમને દેખાય છે વર્તુળ દોરેલા છે. વર્તુળ એટલે કે ગોળ દોરવાના છે. અહીં લખ્યું છે ગઈકાલ, આજ અને આવતીકાલ. ગઈકાલ એટલે કે જે, ધારો કે આજે સોમવાર છે તો ગઈકાલ એટલે કે રવિવાર, આજે સોમવાર અને આવતીકાલ એટલે કે મંગળવાર, બરાબર. તો અહીં આપ્યું છે રવિવાર, સોમવાર અને મંગળવાર. વિદ્યાર્થીઓએ ચિઠ્ઠી ઉપાડવી અને ક્રિયા કહો. ઉદાહરણ: નૈના ચિઠ્ઠી ઉપાડે છે, તેની ચિઠ્ઠીમાં છે હસો. એવી ક્રિયા કરવાનું આવે છે. નૈના ખડખડાટ હસે છે. ત્યારબાદ નૈનાને આજના વર્તુળમાં ઊભી રાખી વિદ્યાર્થીઓએ પ્રશ્ન પૂછો. નૈના આજે શું કરે છે? તો કે વિદ્યાર્થીઓ ઉત્તર આપશે. તમારે ઉત્તર આપવાના છે. શું કરે છે નૈના? તો કે આજે નૈના હસે છે. તે રીતે વર્તુળ બદલી વાક્ય બોલવા કહો. જેમ કે ગઈકાલે નૈના હસતી હતી, આવતીકાલે નૈના હસશે. તો ધારો કે હું તમને હવે સમજાવું છું. આજે સોમવાર છે તો નૈના અહીં ઊભી છે અને તે હસે છે. તો તમે શું બોલશો? કે નૈના હસે છે, બરાબર, કારણ કે એ હમણાં હસી રહી છે એટલે તમે હસે છે એવું લખશો. પરંતુ એ રવિવારે હસે છે અને હું જવાબ તમને સોમવારે જ પૂછું છું કે ગઈકાલે નૈના શું કરતી હતી, તો જવાબ તમારો શું આવશે? નૈના ગઈકાલે હસતી હતી, બરાબર. અહીંયા તમે શું લખો? હસે છે. અહીં શું લખશો? હસતી હતી. અને મંગળવારે હું સોમવારે જ પૂછું કે આવતીકાલે નૈના શું કરવાની છે, તો
તો તમે અહીં શું લખશો? આવતીકાલે નૈના હસશે, બરાબર, એટલે કે ક્રિયા હજુ કરવાની છે. એટલે આ પરથી શું શીખવાડવા માંગે છે અહીં તમને? ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ. જે ક્રિયા ગઈકાલે થઈ ગઈ હોય તેને ભૂતકાળ કહેવાય, જે ક્રિયા હમણાં ચાલુ છે તેને વર્તમાનકાળ કહેવાય, અને જે ક્રિયા ભવિષ્યમાં થવાની છે તેને ભવિષ્યકાળ કહેવાય. સમજાયું ને? તમે કોઈ કામ કરો છો તો તમે બોલો કે હું લેશન કરું છું. તમારા મમ્મી પૂછે તમને કે નૈના શું કરે છે? તો તમે શું કહેવું કે મમ્મી હું લેસન કરું છું. ક્યારે? કે તમે અત્યારે કામ કરી રહ્યા છો. પરંતુ મમ્મી તમને પૂછે ગઈકાલે તું એ શું કર્યું? તો તમે જવાબ આપ્યો ને કે ગઈકાલે મેં લેસન કર્યું હતું, બરાબર. હમણાં તમે શું બોલો કે હું લેસન કરું છું, અને ગઈકાલે કર્યું હોય તો ગઈકાલે મેં લેસન કર્યું હતું, બરાબર. એટલે કાર્ય પૂર્ણ થાય છે. અને આવતીકાલે શું કરવાના છો? તો તમે બોલો આવતીકાલે હું લેસન કરવાની છું, બરાબર. એટલે આ રીતે વર્તમાનકાળ અને ભૂતકાળ અને ભવિષ્યકાળ વિશે જાણીશું. તો હવે આપણે આ સમજીએ, એના પરથી અહીં એક પ્રવૃત્તિ આપી છે. કોણ શું શું કરતું હતું? બોલો અને લખો. કોણ શું શું કરતું હતું? બોલો અને લખો. એટલે કે આપણે જે વિદ્યાર્થીઓને ક્લાસમાં રમત રમાડવાની વાત થઈ આગળ, તો એમાં કોણ શું કરતું હતું તે લખવાનું છે, બરાબર. ધારો કે દિવ્યા શું કરતી હતી? તો દિવ્યા દોડતી હતી. જો અહીં સવાલમાં હતી હતું એટલે શું થયું? ભૂતકાળ. એટલે તમારે પણ અહીં જવાબમાં શું આવશે? હતી. પણ અહીં સવાલમાં હોય દિવ્યા શું કરે છે? સવાલ શું હોય? દિવ્યા શું કરે છે? એટલે કે અત્યારની વાત ચાલે છે, વર્તમાનકાળની વાત ચાલે છે, તો તમારો જવાબ એમ આવે દિવ્યા દોડે છે, બરાબર. પણ અહીં શું છે? ભૂતકાળ છે કે દિવ્યા શું કરતી હશે? તો તમારો જવાબ પણ ભૂતકાળમાં જ આવવો જોઈએ કે દિવ્યા દોડતી હતી. સમજાયું ને? તો ચાલો એવી જ રીતે હવે આપણે અહીં પહેલો સવાલ લખીશું. મહેશ શું કરતો હતો? સવાલ, મહેશ શું કરતો હતો? સવાલ લખો એટલે પાછળ પ્રશ્નાર્થ આવવું જોઈએ. પછી અહીં આપણે જવાબ પણ લખવાનો છે. મહેશ લખતો હતો. શું કરતો હતો? લખતો હતો. બીજો સવાલ બનશે છોકરીઓ શું કરતી હતી? તો જવાબ આવશે છોકરીઓ દોરડા કૂટતી હતી. સમજાયું? અહીં હતી છે તો આપણે પણ હતી જ લખશું, દોરડા કૂટતી છે નહીં આવે, બરાબર. ત્રીજું, જીત શું કરતો હતો? જીત વાંચતો હતો. ચોથું, રિંકુ શું કરતી હતી? તો અહીં જવાબ આવશે રિંકુ ટીવી જોતી હતી. પાંચમું, ફોરમ શું કરતી હતી? તો ફોરમ રસોઈ કરતી હતી. તમારે સવાલ પણ લખવાના છે અહીં, અને અહીં જવાબ પણ તમારે જ લખવાના રહેશે. પરંતુ ધ્યાન રાખવાનું છે, અહીં ઉદાહરણમાં આપણે ભૂતકાળનું રૂપ આપ્યું છે, તો આપણે બધા સવાલ ભૂતકાળના જ લખવાના છે અને જવાબ પણ. એના પછીની પ્રવૃત્તિ, વાક્ય વાંચો, જુદા પાડો. વાક્ય વાંચો, પહેલાં થયું તેની નીચે સીધી લીટી અને પછી થયું હોય તેની નીચે વાંકી ચૂકી લીટી કરવાની છે. આ સીધી લીટી છે, બરાબર. અહીં અને અહીં જો વાંકી ચૂકી લીટી છે ને, નદી બનાવીએ એ રીતે, તો કે એવી રીતે. એટલે પહેલાં થયું એટલે શું? ભૂતકાળમાં થઈ ગયું હોય તો સીધી લીટી, ને વર્તમાનમાં હમણાં જે કામ ચાલુ છે તેની નીચે વાંકી ચૂકી લીટી કરવાની છે. એક અહીં ઉદાહરણ આપ્યું છે, વિરાતે બૂટ પહેર્યા. હવે એ નિશાળે જવા સીડી ઉતરે છે. બૂટ પહેર્યા એ શું છે? કાર્ય પૂરું થઈ ગયું છે એટલે એની નીચે સીધી લીટી. અને હવે એ શું કરી રહ્યો છે? સ્કૂલે જવા માટે દાદર ઉતરે છે એટલે એની નીચે વાંકી ચૂકી લીટી આપી છે. તેવી રીતે આપણે બીજું કરવાનું છે. વિરાજ હાથ ધુએ છે કારણ કે એ ધૂળમાં રમતી હતી. તો ધૂળમાં રમતી હતી, પહેલાં એ રમતી હતી એટલે ભૂતકાળ થઈ ગયું, તો એની નીચે આપણે સીધી લીટી કરશું. પણ હવે એ શું કરે છે? ધૂળમાં રમીને આવી એટલે હાથ ધુએ છે, તો એ શું થયું? હાથ ધુએ છે એ વર્તમાન કાળ. નીલા સફરજન ખાય છે
કેમ કે તેને ભૂખ લાગી હતી. તો ભૂખ લાગી હતી એ શું છે? ભૂતકાળ. અને હમણાં એ શું કરે છે? સફરજન ખાય છે. રૂબીનાએ બહાર ખાધું હતું એટલે એને પેટમાં દુખે છે. રૂબીના બહાર ખાધું હતું, બરાબર, જે પહેલાં થઈ ગયું છે, અત્યારે એને શું થાય છે? પેટમાં દુખે છે. મારી પાસે 4 પેન હતી અને આનંદે મને 1 પેન આપી. પહેલાં કેટલી હતી? 4. અને હમણાં શું કેટલી છે? 1 પેન આનંદ એને આપે છે એટલે એની પાસે 5 પેન થઈ જાય. સાયકલમાં પંચર પડ્યું માટે હું ચાલું છું. તો પહેલાં શું થયું? સાયકલમાં પંચર પડ્યું અને હમણાં શું થાય છે? તો કે હું ચાલું છું. કાલે રવિવાર હતો એટલે સેરેના આજે દવાખાને જાય છે. કાલે રવિવાર હતો અને આજે શું કરે છે? દવાખાને જાય છે. સમજાયું? તો આ રીતે તમારે પણ તમારી ચોપડીમાં લીટી કરવાની રહેશે. જ્યાં મેં સીધી લીટી દોરી છે ત્યાં તમારે સીધી લીટી, અને જ્યાં વાંકી ચૂકી લીટી દોરી છે ત્યાં તમારે વાંકી ચૂકી લીટી આવશે. અહીં સીધી લીટી. રૂબીનાએ બહાર ખાધું હતું ત્યાં સીધી લીટી આવશે. તો આ રીતે તમારે લખવાનું છે. એની આગળની પ્રવૃત્તિ, નીચે આપેલ વાક્યોને ગઈકાલ, આજ અને આવતીકાલના ખાનામાં મૂકો. હવે અહીં વાક્ય આપ્યા છે. આશી પુસ્તક વાંચશે. સંજય શાળાએ જાય છે. નીલોફર શાંત બેઠી હતી. પ્રીતિ પાણી ભરે છે. કાજલ દોડશે. વિશાલ રમતો હતો. ગૌરવ આનંદ ગયો હતો અને હું લખું છું. તો જો અહીં તમે જોશો, વાંચશે, વાંચશે એટલે કે એ હજુ આવતીકાલે કરવાની છે. જાય છે, જાય છે એટલે કે એ આજે કરે છે. બેઠી હતી એટલે કે એને ગઈકાલે આ ક્રિયા કરી દીધી હતી. પાણી ભરે છે એટલે કે આજે કરે છે, બરાબર. તો આ બધી ક્રિયાઓમાં શું છે? આજે, ગઈકાલે અને આવતીકાલે. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. તો અહીં તમને આવી રીતે ખાનું આપ્યું છે, બરાબર. તો એની અંદર તમારે એ 3 વાક્ય લખવાના છે. આજની ક્રિયામાં પણ બતાવવાનું છે, ગઈકાલે કરવાના હોય તો પણ, અને આવતીકાલે કરવાના હોય તો પણ, બરાબર. ઉદાહરણ આપ્યું છે અહીં. આશી પુસ્તક વાંચે છે. આશી પુસ્તક વાંચતી હતી અને આશી પુસ્તક વાંચશે, બરાબર. તો તેવી જ રીતે અહીં જ તમારે બીજું વાક્ય લખવાનું છે. બીજું વાક્ય શું આપ્યું છે? સંજય શાળાએ જાય છે. જાય છે એટલે આજની ક્રિયા કરે છે. તો આજે અહીં લખવાનું છે, આજમાં લખવાનું છે. અહીં સંજય શાળાએ જાય છે. હવે એ જ વાક્ય એને ગઈકાલે કરી દીધું તો આજે રવિવાર છે, ધારો કે શનિવાર, શનિવારે શાળાએ ગયો હોય તો તમે આજે શું બોલશો? સંજય શાળાએ જતો હતો. શું આવશે? અહીં છે આવશે. અહીં શું આવશે? હતો. અહીં આવશે સંજય શાળાએ જાય છે, સંજય શાળાએ જતો હતો અને સંજય શાળાએ જશે, બરાબર. તેવી જ રીતે અહીં ત્રીજું વાક્ય. નીલોફર શાંત બેઠી હતી. તો એ શું છે? ગઈકાલમાં આવે. તો તમારે પહેલાં અહીંયા લખવાનું છે નીલોફર શાંત બેઠી હતી. હવે તમારે આજમાં બતાવવાનું. નીલોફર શાંત બેઠી છે અને નીલોફર શાંત બેસશે. સમજાયું? તેવી જ રીતે ચોથું વાક્ય. પ્રીતિ પાણી ભરે છે. પાણી ભરે છે એ શું છે? વર્તમાનકાળ. એટલે તમારે અહીં લખવાનું છે પાણી ભરે છે, પછી અહીં લખવાનું છે પ્રીતિ પાણી ભરતી હતી, અને આવતીકાલમાં એટલે કે ભવિષ્યકાળમાં લખવાનું છે પ્રીતિ પાણી ભરશે. સમજાયું? ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ 3માં વાક્ય લખવાના જ છે, સરખા જ વાક્ય. હવે 5મું વાક્ય. કાજલ દોડશે. દોડશે એટલે ભવિષ્યકાળ છે એટલે એને આવતીકાલમાં લખીશું. કાજલ દોડશે. હવે અહીં લખવાનું છે આજમાં. કાજલ દોડે છે અને કાજલ દોડતી હતી. તેવી જ રીતે વિશાલ રમતો હતો.
તો અહીં આવશે વિશાલ રમતો હતો, વિશાલ રમે છે અને વિશાલ રમશે. તમારે યાદ રાખવાનું જેની પાછળ છે આવે તે અહીં આવશે. હતીવાળા શબ્દ અહીં આવશે અને સેવાળા અહીં આવશે. એટલે બધામાં એક સરખા જ જશે, ભૂલ થવી જોઈએ નહીં. એના પછી છે ગૌરવ આનંદ ગયો હતો. તો ગયો હતો એટલે અહીં ગૌરવ આનંદ ગયો હતો, ગૌરવ આનંદ જાય છે અને ગૌરવ આનંદ જશે. તેવી જ રીતે 8મું વાક્ય, હું લખું છું. તો અહીં લખવાનું હું લખું છું, હું લખતો હતો અને હું લખીશ. બરાબર, અહીં આવશે હું લખું છું, હું લખતો હતો અને હું લખીશ. બરાબર, તો આ વાક્ય ક્યાંથી આપણે લખ્યા? અહીંથી. અહીં જે 1 થી 8 વાક્ય આપ્યા છે તેને જ આપણે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળમાં ફેરવવાના છે. બરાબર, એક તો આપ્યું જ હોય અહીંયા. ધારો કે ભૂતકાળ આપ્યું છે તો આપણે એને વર્તમાનકાળને ભવિષ્યકાળમાં ફેરવવાનું. જો ભવિષ્યકાળ આપ્યું છે તો એને આપણે ભૂતકાળને વર્તમાનકાળમાં ફેરવવાનું છે. બસ એ રીતે કરીને અહીં 8 8 વાક્ય લખવાના છે. એના પછીની પ્રવૃત્તિ, વાક્ય વાંચો, કૌંસમાં આપેલ ક્રિયાનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે, હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચી ચી ખાલી જગ્યા. અહીં આપ્યું છે કરવું. તો શું આવે? હું કાલે સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી શું કરતી હતી? ચી ચી કરતી હતી. તો અહીં શું આવે? કરતી હતી. અહીં ક્રિયા આપ્યું છે કરવું એટલે અહીં આવે કરતી હતી. અને અત્યારે તે આંગણામાં ચી ચી કરે છે. ક્રિયા શું છે? કરવું. કરવું એ ક્રિયા છે, પરંતુ અહીંયા શું આપ્યું છે કે વહેલી ઉઠી ત્યારે, એટલે કે ભૂતકાળમાં જવાનું છે એટલે અહીં હતી આવશે. અને અત્યારે, અત્યારે એટલે વર્તમાનકાળ એટલે અહીં શું આવશે? કરે છે. બરાબર, આપણે જોઈ ગયા એવી રીતે જ કરવાનું છે. ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત ગાવ. તો ગઈકાલે વાંદરાભાઈ ગીત ગાતા હતા. આજે ઘરના છાપરા પર વાંદરાભાઈ ગીત ગાય છે. જો અહીં પણ આવ્યું ને કાલે. કાલે એટલે કે ભૂતકાળ, ગઈકાલે, અને આજે એટલે કે વર્તમાનકાળમાં. રુદ્રએ ગઈકાલે લગ્નમાં પૂરી. ક્રિયા શું છે? ખાવું. એટલે અહીં લખવાનું ખાધી હતી. આજે શાળામાં પણ તે પૂરી ખાય છે. બરાબર, તેવી જ રીતે ચોથું, અંકિત રજાઓમાં અમદાવાદ. ક્રિયા શું છે? જવું. એટલે કે અંકિત રજાઓમાં અમદાવાદ ગયો હતો. ગયો હતો. અત્યારે તે નડિયાદ જાય છે. પાંચમું, જાવેદે બાગમાં ફૂલ છોડ રોપ્યા હતા. અહીં તમારે લખવાનું છે રોપ્યા હતા, પર અડધો આવશે. બરાબર, આજે તે તુલસીનો છોડ રોપે છે. આ રીતે તમારે ચોપડીમાં પૂરવાનું રહેશે. એના પછીની પ્રવૃત્તિ, આપેલ અક્ષર અને ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ. અહીં ચિત્ર આપેલા છે અને એની ઉપર અક્ષર લખેલા છે. ચાલો તો આપણે અક્ષરો વાંચતા જશો અને ચિત્ર તમારે ધ્યાન આપતા જવાનું છે. આ રા ત કા ડી ને દી ન પ્રકાશ ભરેલો છે. મા ગ તો રંગોનો મેરો. શું લખ્યું છે? આ રાત કાળી ને દિન પ્રકાશ ભરેલો છે. માગ તો રંગોનો મેરો. એવું આખું વાક્ય વંચાય છે.
હવે આપણે ચિત્ર જોયા અને એની ઉપર અક્ષરો વાંચી ગયા. અહીં છે એના પરથી પ્રવૃત્તિ કે ચિત્ર પરથી શબ્દ બનાવો અને લખો. જે આપણે ઉપર ચિત્ર જોઈ ગયા ને તેવા ચિત્ર અહીં આપ્યા છે. દેખાયું? તો કે એની અંદર જે અક્ષર હોય તે તમારે લખવાનો છે. તો તમે અહીં જોઈ શકો, અહીં સ્માઇલી દોરી છે, બરાબર. તો એ સ્માઇલી અહીં તમે જોઈ શકો છો. શું લખેલું છે? આ લખેલો છે ને, એટલે અહીં આ લખ્યો છે. પછી ચંદ્ર, તો ચંદ્રમાં તમે જો શું લખેલું છે? કા, એટલે અહીં કા લખ્યો છે. તેવી જ રીતે ચશ્મા, તો ચશ્મામાં શું છે? કયો અક્ષર છે એ જોઈશું. સ છે ને, તો અહીં સ લખ્યો છે. એટલે 3 ચિત્ર, આની ઉપર આ લખેલો છે, ચંદ્રની ઉપર કા લખેલો છે અને ચશ્માની ઉપર સ લખેલો. એ 3 શબ્દને આપણે ભેગો કરીને અહીં લખીશું. એટલે શું બન્યું? આકાર શબ્દ બની ગયો. તેવી જ રીતે અહીં દિન, અહીં 2 માછલી છે એટલે માં. એક માછલીની ઉપર શું લખ્યું છે? માં, અને બીજી માછલીની ઉપર માં, એટલે માં. બન્યો શબ્દ. તો હવે આપણે તેવી જ રીતે અહીં શબ્દ બનાવવાના છે. અહીં ઊભું ચોરસ આપ્યું છે, તો તમે તમારા ચોપડીમાં ઉપર જે આપણે ચિત્ર જોયા એમાં જો એ ચોરસની ઉપર શું લખેલું છે? રે લખેલું છે. શું લખેલો છે? રે. તો અહીં આપણે રે લખીશું. અને આવો સ્ટાર દોરેલો છે એની ઉપર ત લખેલો છે. શબ્દ શું બન્યો? રેત. કપ, કપની ઉપર લખેલું છે રંગ, રની ઉપર મીંડું ર. અને કેરી છે એની ઉપર લખેલું છે ગો, રંગો. ધજાની ઉપર મે લખેલું છે અને ત્રિકોણની ઉપર અડો લખેલું છે. એટલે શું થશે? મે રો. પાનનો આકાર છે ત્યાં લખેલું છે ઘ અને લંબચોરસ છે તેની અંદર રે, ઘરે. મ, માછલીમાં માં અને ઘની ઉપર રા, મારા. હવે અહીં ચિત્ર નથી આપ્યા. 9મા પ્રશ્નમાં ચિત્ર આપ્યા નથી. 9, 10, 11 ને 12માં એમાં આપણે જાતે ચિત્ર દોરવાના છે અને જાતે શબ્દ બનાવવાના છે, બરાબર. તો આટલું તમારું લખાઈ ગયું હોય તો હવે આપણે ચિત્ર દોરીશું. તો જો 9મું છે તેની અંદર અહીં તમારે નાની માછલી દોરવાની છે અને અહીં ત્રિકોણ દોરવાનું છે. એટલે માછલીનું શું થશે? માં, અને ત્રિકોણનું થશે અડો, એટલે માં અડો શબ્દ બનશે, બરાબર. 10મામાં તમારે અહીં ચંદ્ર દોરવાનો છે અડધો, અને અહીં આવું સ્ટાર જેવું એક આપ્યું છે ફૂલ જેવું તે દોરવાનું છે. જેમાં કા અળી, અળી છે ને તેમાં આવું ફૂલ આપ્યું છે, જોઈ લેજો ને એ પ્રમાણે દોરજો. અહીં તમારે એક સ્માઇલી દોરવાની છે અને ચશ્મા દોરવાના છે, બરાબર. તો આ શ. તેવી જ રીતે અહીં લંબચોરસ અને ફુગ્ગો દોરવાનો છે. તો લંબચોરસમાં રે લો, ફુગ્ગામાં લો છે એટલે રે લો. તો આ રીતના શબ્દ થશે, બરાબર. મારો, કાળી, આશ અને રેલો. અહીં શ છે. તો આ રીતે ચિત્ર દોરીને આપણે આ પૂર્ણ કરવાનું રહેશે. આના સિવાય 9 થી 12માં જેમાં ચિત્ર આપ્યા છે એના શબ્દ તો એ રહેવાના જ છે આમાં, બરાબર. એના તો જે શબ્દ છે ચિત્રની ઉપર જે શબ્દ છે તે જ આપણે અહીં લખવાનું છે. પરંતુ આ 9, 10, 11 અને 12માં જે જાતે ચિત્ર દોર્યા છે મેં અને શબ્દ બનાવે છે એમાં તમે તમારી રીતે પણ ચિત્ર દોરીને શબ્દ બનાવી શકો છો. હવે પ્રવૃત્તિ છે ચિત્ર પરથી વાક્ય બનાવો અને લખો. પહેલાં આપણે શું બનાવ્યું? શબ્દ બનાવ્યો. હવે શું બનાવવાનું છે? વાક્ય. તો એવી રીતે જ કરવાનું છે. ચાલો જોઈશું. પહેલાં શું છે? માછલી. માછલીની ઉપર શું લખેલું છે? તમારે ચિત્રમાં ધ્યાન આપવાનું છે. માછલીની ઉપર માં લખેલો છે. ઘરનું ચિત્રની ઉપર શું લખેલું છે? તો હું તમને અહીં ઉપર જ લખીને બતાવું છું. માં. ઘરની ઉપર લખેલું છે રા લખેલું છે, જોઈ લો. પછી દિલ જેવું છે તેની ઉપર ઘ લખેલું છે. પછી ચોરસ છે તેની ઉપર રે લખેલો છે. કપ છે તેની ઉપર ર લખેલો છે. કેરી છે તેમાં ગો લખેલું છે. અને આ ફૂલ છે તેની ઉપર છે લખેલો છે. તો હવે આખું વાક્ય બનશે અહીં મારા ઘરે રંગો છે. થયું? મારા ઘરે રંગો છે.
તેવી જ રીતે સ્માઇલી છે તેની ઉપર શું લખેલું છે? આ. ઘરની ઉપર લખેલું છે રા. સ્ટાર છે એની ઉપર છે ત. ચાંદો છે તેમાં કા. આ ફૂલ જેવું છે સ્ટાર તેમાં અળી અને ફૂલ છે એમાં છે. આ રાત કાળી છે. આ રીતનું વાક્ય બનશે. હવે તમે જ્યારે લખો ત્યારે ધ્યાન રાખવાનું છે. આ પછી રા પછી ત કા રી એવું છૂટું નથી લખવાનું. શબ્દ ભેગો કરીને લખવાનો છે. વાક્ય વ્યવસ્થિત બનવું જોઈએ. તેવી જ રીતે ત્રીજું વાક્ય બનશે. હવે હું વાક્ય બોલી જાઉં છું, તમારે ચિત્રની ઉપર ધ્યાન આપીને પછી જોઈ લેવું. આ ભ તો રંગોનો મેરો છે. બરાબર, હું એક એક શબ્દ બોલી ગઈ. હવે વાક્ય શું બન્યું? આભતો રંગોનો મેરો છે. વાક્ય અહીંયા આખું લખવાનું છે. હવે અહીં દિન પ્રકાશ ભરેલો છે. દિન પ્રકાશ ભરેલો છે. દિનેશ ને પ્રકાશ માં ઘરે છે. હવે વાક્ય બનશે દિનેશને પ્રકાશ મામા ઘરે છે. આ રીતે લખવાનું રહેશે. એના પછી છે મોટેથી ગાવું. અહીં એક જોડકનું આપ્યું છે તે ગાવા કહ્યું છે. ઉંદર મામા કેવા શાણા ચૂં ચૂં કરતા ગાય. ઉંદર મામા કેવા શાણા ચૂં ચૂં કરતા ગાય. મીની પાસે આવે ત્યાં તો દરમાં પેસી જાય. મીની પાસે આવે ત્યાં તો દરમાં પેસી જાય. મીની એટલે કોણ? બિલાડી. એમ કહે છે કે ઉંદર મામા કેટલા શાણા એટલે શું? ચતુર. કેટલા હોશિયાર છે, ચતુર છે કે ચૂચું કરતાં બોલ્યા જ રાખે છે, પણ જ્યારે બિલાડી આવે છે, મીની એટલે કે બિલાડી આવે તો તરત જ ડરની અંદર જતા રહે છે. અહીં હશો એક ઉદાહરણ આપ્યું છે, એક ઉખાણું આપ્યું છે. પોલીસ કહે છે તને ક્યારેક જેલ થઈ છે? પોલીસ કોઈને પૂછે છે તને ક્યારેક જેલ થઈ છે? તો ગુનેગાર રડતા રડતા ના સાહેબ. પોલીસ એમાં રડે શું છે? હમણાં જ મોકલી દઉં. કે એમાં શું કરવા રડે છે? હું હમણાં જ તને મોકલી દઉં છું જેલમાં. બરાબર. ગુનેગાર રડે કેમ રડતો હોય? કારણ કે એને જેલમાં ગયો હોય અને એને ખબર હોય કે ત્યાં કેવી રીતે રહેવાનું હોય એટલે રડતો હોય. પણ પોલીસ શું સમજે છે કે એ જેલ નથી ગયો એટલે રડે છે. તો અહીં આપણો 8મો પાઠ પૂર્ણ થાય છે. હવે તમારે 8મા પાઠનો ભાગ 1, ભાગ 2, ભાગ 3 અને ભાગ 4 એકવાર શાંતિપૂર્વક ફરી જોઈ લેવાનો રહેશે, જેથી તમને આખો પાઠ સરસ રીતે યાદ રહી જાય. અને આ પાઠ પરથી પછી આપણે સ્વાધ્યાય પોથીના પ્રશ્નો પણ લખવાના રહેશે. થેન્ક યુ.